હા, વાઈફાઈ થી નથી કનેક્ટેડ કારણ કે ચાલુ નથી આવી, તો હોટસ્પોટ થી કનેક્શન છે મિત્રો. તો બધાને જય આરસીએમ અને થેન્ક યુ તમે બધાએ સાથ દીધું. એટલે કોક વાર એવું ટેકનિકલી થતું હોય છે. તો મિત્રો આજે આપણે વાત કરવાના છે એક એવા ટોપિક ઉપર કે જે આ સીઝનમાં એ લોકો વધારે હેરાન થાય છે. અને એ છે અસ્થમા અને દમાના પેશન્ટ હોય એમને. અસ્થમા અને દમાના પેશન્ટ હોય એ લોકો વધારે આ સીઝનમાં થાય છે. તો એમાં આપણે ન્યુટ્રીચાર્જ S5 કઈ રીતે ઉપયોગી થાય છે એના ઉપર આજે આપણે વાત કરીશું. ન્યુટ્રીચાર્જ S5 ને આપણે આજે એક અલગ રીતે લઈ જઈને એના ઉપર જોઈએ કે કેવી રીતે આપણને હેલ્પફુલ થાય છે. કયા એવા પોષક તત્વો છે ન્યુટ્રીચાર્જ S5 માં. કારણ કે આ સીઝન જે છે એમાં વધારે પડતા બધાને શરદી ઉધરસ તાવ ખૂબ જ જોવા મળે છે. અને શરદી ઉધરસ તાવ સાથે જે લોકોને અસ્થમા કે આપણે જેને કહીએ કે દવાનો આપણે પ્રોબ્લેમ કહીએ એ હેલ્થ ચેલેન્જ હોય તો એ લોકોમાં શ્વાસની બીમારી સૌથી વધારે જોવા મળતી હોય છે. તો ત્યારે આ સીઝનમાં આપણે શું તકેદારી રાખી શકીએ? આવા કોઈ આવે તો એમાં આપણે ન્યુટ્રીચાર્જ S5 કઈ રીતે એમને હેલ્પફુલ થઈ શકે છે એની ઉપર આજે આપણે વાત કરવાના છીએ. તો જલ્દી પોતાનું નોટ પેન લઈને બેસો અને મિત્રો વાત કરીશ ન્યુટ્રીચાર્જ S5 ના અસ્થમાના પેશન્ટને લઈને. તો જુઓ મિત્રો, સૌથી પહેલા તો આપણે એ જાણવું જોઈએ કે અસ્થમા આપણા શરીરના કયા અંગ સાથે જોડાયેલું છે. કયા અંગ સાથે જોડાયેલું છે? તમને સ્ક્રીનમાં થોડું સેટિંગમાં એવું લાગશે આવતા મને પણ, કારણ કે વાઈફાઈ નથી એટલે કનેક્શન્સ તમને થોડું લાગશે. તો જે અસ્થમા છે એ આપણા શરીરના કયા અંગ સાથે છે? ફેફસા જોડાયેલું છે. અને એમાં તમે લગભગ બધાને જોયા હશે, જો પણ શરદી ઉધરસ તાવ થાય તો વધારે પડતા આપણે શું કરીએ છીએ? આપણે દવા તો લઈ લઈએ, પણ આપણો જે ખોરાક છે, આપણું જે રૂટીન છે અને બીજી જે આપણે તકેદારી રાખવી જોઈએ એમાં આપણે જ્યારે પણ આપણે જો શરદી ઉધરસ તાવ થાય એટલે આપણને શું આપે? લાલ પીળી સફેદ દવાઓ આપી દે. અને આપણે દવાઓ લઈને આવી જઈએ. પણ આપણે રૂટીનમાં શું કરીએ છીએ? આપણે એ જીવીએ છે કે જેમાં આપણને કોઈ તકલીફ થાય નહીં. આપણે જેમ લાગતા હતા એમ જ દવાઓ લે છે. પણ આમાં આપણે અસ્થમાને સમજવાનું છે. પહેલા જ્યારે પણ આપણે થાય ત્યારે આપણને આ સમજવાનું શેના સાથે છે? અસ્થમા ફેફડાની આવી જો હે એમાં શ્વાસ નળીઓ હોય અને એ લાંબા સમય સુધી સમસ્યાની છે. આજે તમને શરદી ઉધરસ તાવ થયો એટલે તમને આજે અઠવાડિયાની 10 ની અંદર કઈ અસ્થમા નથી થવા. આ પ્રક્રિયા 20 વર્ષ પહેલા ચાલુ થઈ હોય છે આપણા ફેફસામાં. વસ્તુ યાદ રાખવી, એના પછી તમને અત્યારે એ શ્વાસ લેવામાં તકલીફ થાય. એક તરફની આમ જો જાળી છે, જાળી જેવા છે અને તમે જોઈ શકો છો આ બધા જે અહીંયા આપેલા હોય ને આ બધા જાળીની જેમ કામ કરે. રિબ્સ કે આ બધા એના જાળી છે. આ તમારી શ્વાસ નળી છે. તો અચાનક નથી થતા, ધીરે ધીરે જે આપણા ચાળવાની જાળી હોય કે મોસ્કીટો નેટ લગાડી હોય દરવાજા પાસે, તો એ ધીરે ધીરે બ્લેક થાય. એક દિવસ તો આખી નથી થવાની ને, એક દિવસ તો ધૂળથી આખી ભરાઈ નથી જવાની ને. ધીરે ધીરે ભરાય છે અને ધીરે ધીરે એમાં સોજો આવે અને પછી ધીરે સંકોચાતા જાય. અને જ્યારે કારણે કારણ કે કફ પણ આજે ઉધરસ થઈ એટલે કફ ભરાઈ ગયો એવું નથી થવાનું. આજે શરદી થઈ, 4-5 દિવસની શરદી થઈ તમારો કફ ભરાઈ ગયો એવું નથી. એ લાંબા સમય સુધી અંદર ભરાઈ રહ્યો છે. ખ્યાલ આવ્યો? એ લાંબા સમય ભરાઈ રહ્યો છે, અંદર જમા થઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક તમે વાંચો ગૂગલ ઉપર તો તમને આ જોવા મળશે. ક્યાંક ને
શરદી ઉધરસ તાવ થતી, કારણ કે બાળકોની ઇમ્યુન સિસ્ટમ ઓછી હોય. ઘણી વાર આપણે શરદી ઉધરસ થાય અને આપણે એને ટોલરેટ નથી કરી, સહન નથી કરી શકતા, આપણે તરત જ એની શરદીની દવાઓ લેવા માંડીએ છીએ. તો શું થાય, એ ધીરે ધીરે અંદર કફ જમા થવા માંડે, પ્રોપરલી વાયરસ નીકળ્યા ના હોય તો એના લેયર જમવા માંડે, એટલે ફેફસા ઉડા હોય તો ધીરે ધીરે આમ ને આમ ને આમ કરીને બ્લેક થતા છે. ચાલો, એટલે જ્યારે પણ કોઈના પ્રોબ્લેમ શ્વાસ લેવામાં તકલીફ થાય. કેમ? આપણું ઓક્સિજન જે લઈએ છે એ આપણે શેનાથી લઈએ છે? ફેફસાથી લઈએ છે. અને બહાર પણ આપણો જે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે એ પણ ફેફસાના મારફત જ. એટલે તો તમને આ બે નસકોરા આપ્યા હે ને, આ પણ તમને બે નોસ્ટ્રીલ આપ્યા છે. અને તમને ધ્યાન હશે અંદર પણ અહીંયા આ આપેલી છે, નું કામ કરે છે, એ બધા ફિલ્ટર્સ નું કામ કરે. તો થવાના કારણો શું, એટલે આપણે આ જાણવું જોઈએ. આપણને મેઇન આ થવાનું કારણ શું? એમાં છે ધૂળ. સૌથી પહેલા ધૂળ આવે, પછી આવે તમે જુઓ નવા પાના આવતા હોય, ઝાડમાં નવા ફૂલ આવતા હોય તો એના રજકણો હોય, તો એ પણ ઉડીને ઘણીવાર આવે તો એનાથી પણ ઘણાને થતી હોય છે. પછી આવે ધુમાડો. તમે જુઓ ગામડામાં અત્યારે ઘણા બધા લોકો ચૂલો સળગાવે, તો ખબર છે હવે ચૂલા પણ બંધ કરવામાં આવી રહ્યા છે, કારણ કે જંગલી ઝાડ હોય એના જે ધુમાડા નીકળે છે એનાથી બહેનો વધારે પડતા હેરાન થતા હતા. શરદી ને દમાના પ્રોબ્લેમ ત્યાં ખૂબ જોવા મળતા હતા. સરકારે એના તરફથી એ ચૂલા સળગાવીને બંધ કરાવીને શું લેવામાં આવ્યા? સિલિન્ડર, ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા. કારણ કે ધુમાડો, લાકડા ગમે તેવા યુઝ થાય છે ઘણી વાર જયારે સળગે ત્યાં. પછી આવે પ્રદૂષણ. તમે બહાર નીકળો તો હવામાં તમને હવાનું પ્રદૂષણ સૌથી વધારે તમારા ફેફસા ઉપર અસર કરે છે. પછી આવે ઠંડી. જ્યાં પ્રદેશો છે કે જ્યાં ઠંડી હવા ખૂબ હોય, કે તમે લેહમાં રહેતા હો, તમે કાશ્મીરમાં રહેતા, હિમાચલ પ્રદેશમાં, તમારા ઘરમાં પણ કન્ટિન્યુઅસ જો તમે એસી માં બેઠા રહેતા હો કે વાતાવરણ ઠંડા વાતાવરણમાં રહેતા હો તો પણ તમને એ થવાની શક્યતા રહે. પછી આવે સંક્રમણ. અરે ઘણી તમને વાયરલ ઇન્ફેક્શન થાય છે તો એનાથી પણ થતા. આ જે સંક્રમણ થવાનું કારણ છે આપણી રોગ પ્રતિરોધક ક્ષમતાના લીધે. પછી આવે તીખી ગંધ. વધારે પડતા મસાલેદાર ખાના બનતા હોય કે કાં તેવી જગ્યામાં તમે રહેતા હો કે તમે જો લારીઓ ત્યાં સતત ધુમાડો, તીખી ગંધ આવ્યા જ કરે તો એનાથી પણ થાય. અને અમ્લતા આપણા શરીરમાં એસિડ વધારે બને એના લીધે. અને એક વસ્તુ જે સૌથી વધારે અસ્થમા સાથે જોડાયેલી છે એ છે સ્ટ્રેસ. શું છે? સ્ટ્રેસ, તણાવ. તમે રિલેક્સ રહો છો ત્યાં તમને આના પ્રોબ્લેમ નહીં થાય. બીપી ની આપણે વાત કરી હતી ત્યારે બ્લડ પ્રેશર પર તમારા સ્ટ્રેસ સાથે જોડાય. લીવર નું ડાયરેક્ટ કનેક્શન તમારા સ્ટ્રેસ સાથે છે. એ જ રીતે સ્ટ્રેસ નું કનેક્શન પણ તમારા, એટલે તમે જોજો, તમે જનરલી તમે જે પણ પંપ લેતા હોય, લોકો પંપ લેતા હોય છે તો શું કરે? સ્ટ્રેસમાં હોય. અને તમે હિન્દી પિક્ચરોમાં આવું બહુ જોવા મળે ને હિન્દી પિક્ચરોમાં, કે પેલો ગુસ્સે થાય કે સ્ટ્રેસમાં આવી જાય એટલે શું થાય? પંપ તરત જ કે પંપ મને આપો, મારું ક્યાં ગયો પંપ, ક્યાં ગયો? આવા સીન જોવા મળે ને, એવા એને પંપ આપી દે એટલે એ વ્યક્તિ સ્ટ્રેસ રિલીઝ થઈ જાય. તો જે પણ સ્ટ્રેસમાં રહે છે એની સાથે અસ્થમાના પ્રોબ્લેમ એ લોકોને થવાની શક્યતા વધારે રહે છે. હવે ન્યુટ્રીચાર્જ S5 એમાં શું? S5 મિત્રો આપણે જોઈએ છે કે શેમાં છે? 5 હર્બ્સ છે. 5 હર્બ્સ છે. અને એક હર્બ જે છે એમાં છે બ્લેક સીડ ઓઇલ, તુલસી, નીમ, એલોવેરા અને મેથાસ પિકાટા એટલે કે પુદીનો. આ શું સંબંધી સમસ્યાઓમાં હઠી સંક્રમણ હેલ્પ કરે છે. જૂની બીમારીઓ કઈ ડાયાબિટીસ છે, બ્લડ છે, બધામાં એનાથી બચાવ કરે છે. કેટલા નાખેલા છે? 5. 200, 150, 100,
25 અને 10. હવે વાત કરું તમારી ત્વચા. આપણી ઇમ્યુનિટી શેના ઉપર આધારિત રાખે છે? આપણી ત્વચા અને આપણી હેલ્થ. શું છે? ચહેરાના આઈના છે, મિરર છે. તમને કઈ પણ થાય છે, તમે ક્યાં આપો છો? જોવા મળે છે અહીંયા ચહેરા પર. બરાબર, શરદી થવી, વારે વારે થવી, વારે વારે વાયરલ ઇન્ફેક્શનમાં તમારો વાયરસ આવી ગયો, હમણાં જે ચાલે છે આવી ગયા, મલેરિયા આવી ગયા, ત્યાં સુધી કમળો આવી ગયો, HIV ગયા, બધા જ રોગોની સાથે જોડેલા છે ઇન્ફેક્શન સાથે. ખ્યાલ આવે છે ડિમ્પલબેન? કેન્સરનું તેની સાથે જોડેલા છે. મેં સ્કીન નથી આવતી, સ્કીન નથી દેખાતી અત્યારે નથી, બિલકુલ નથી દેખાય આટલા વખત નથી. હવે દેખાય છે? ના મેં ઓકે. તો અહીંયા તો શેરિંગ થાય છે. એક હેલો હેલો, હું દેખાઈ રહી છું? હા, તમે દેખાવ છો પણ પિક્ચર ચોટી ગયું છે સંજયભાઈ. હા, સ્કીન ચોટી ગયું, સ્કીન ચોટી ગઈ, નેટવર્ક ઇશ્યુ. તમારો વિડિયો બંધ કરો, વિડિયો તમારો ઓફ કરો. ટેબલમેન દેખાવ છું તમને? હા, તમારો વિડિયો ઓફ કરી દો, તમારી સ્કીન ચોટી ગઈ. અનમ્યુટ કરો પોતાને. હેલો ડિમ્પલબેન, તમારો અવાજ આવે છે, જો તમે બોલો. સ્ક્રીન નથી આવતી. સંજયભાઈ 1 મિનિટ કન્ટિન્યુ કરો તો હું ફરી જોઈન થાઉં છું કદાચ. સંજયભાઈ ઓકે ઓકે ઓકે. સંજયભાઈ યસ. ડિમ્પલબેન તમે બોલો. અવાજ આવે છે? તમારું સાંભળ. હા સર, અવાજ આવે છે સર. ઓકે કહે છે તો તમે મેમ ફરીથી જોઈન થઈ જાવ. હા, એટલે હું સંજયભાઈને આવીને હું અને હું લીવ કરું છું. 1 મિનિટ હું લીવ કરીશ તો પછી આ મીટિંગ એન્ડ થઈ જશે. 1 જ મિનિટ. કેમ આવું થયું છે? એવું તો થાય નહીં. હેલો મેડમ, આવે ત્યાં સુધી